તાલુકા પંચાયતના પ્રમુખ રજા પર ઉતરતા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વર માધર જેઓ પોતાના વ્યક્તિગત કારણોસર 1 માસની રજા પર ઉતરી જતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદ વાઘેલાને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। વિનોદ વાઘેલાની ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે। લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં વિનોદ વાઘેલાને हार પહેરાવી ચુડા તાલુકાના વિકાસના કામો કરીને ચુડા તાલુકાને અગ્રેસર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। લોયાધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ચુડા તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ હું કનકસિંહ ચંદુભા રાણા મારું નામ છે, જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકાના પૂર્વ પાર્ટી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ। આજરોજ અમારે પરંપરા મુજબ 2 માસ ઈશ્વરભાઈ પ્રભુ ચાલુ જે હતા એમને રજા મૂકી અને ઉપપ્રમુખશ્રીને ચાર્જ આપ્યો એટલે દલવાડી સમાજને પણ લાભ થાય અને તાલુકા પંચાયતમાં દર વખતે અમારા શ્રી રાણા સાહેબની સૂચના મુજબ દર વખતે આ પ્રયત્ન કરવામાં આવે છે અને તમામ પ્રયત્નો સફળ થયા છે અને બધાને એકાબીજીનો પ્રમુખ તરીકે વારો આવી જાય એ બધું જોઈ અને તાલુકા પંચાયત ચુડા કર્મચારીગણ આગેવાનો શ્રી રાણા સાહેબની સૂચના મુજબ આ તાલુકો ચલાવ